દાખલો પરીક્ષા હોય, પેપર હોય, ગમે તે જગ્યા હોય તો પહેલા શું કરવાનું? રકમ છે ને ધ્યાનથી વાંચી લેવાની. રકમ ધ્યાનથી વાંચવાની 2-3 વખત, ખબર ના પડે ત્યાં સુધી. એક વાર ખબર ના પડે, બીજી વાર વાંચવાની, બીજી વાર ખબર પડે, ત્રીજી વાર વાંચવાની. પછી બીજી વસ્તુ એ, એક્ઝામની અંદર આપણે જ્યારે પ્રશ્નપત્ર લખતા હોય ત્યારે રકમ ના લખવાની, એની જે અમુક ઇમ્પોર્ટન્ટ જે ડિટેલ હોય એ લખવાની. દાખલા તરીકે આ રકમ આપણે વાંચીએ કે શું કહે છે, 720 રૂપિયા, 720 રૂપિયા શીલા અને મીના વચ્ચે. કોણ કોણ છે? 720 રૂપિયા શીલા અને મીના વચ્ચે 3:5 ગુણોત્તરમાં વહેંચતા મીનાને કેટલા રૂપિયા મળે? રકમ કેટલી છે આપણી પાસે? હવે રકમ આખી ના લખવાની. રકમ કેટલી છે? રૂપિયા 720. રકમ કેટલી છે? રૂપિયા 720. વ્યક્તિઓ કેટલા છે? એક તો શીલા છે અને મીના. શીલાની ભાગે કેટલા રૂપિયા આવે? 3/5 નો સરવાળો થશે એટલે શીલાના ભાગે કેટલા આવે? 3 આવે અને મીનાના ભાગે કેટલા આવે? 5 આવે. આ બંનેનો સરવાળો કરીએ 3/5 નો, 3/5 એટલે કેટલા થાય? 3 + 5, 3 + 5 એટલે કુલ કેટલા થાય? 8 રૂપિયા થાય. કેટલા થાય? 8. હવે આપણે 8 ને કશું ધ્યાનમાં લેવાના નથી. આપણે શીલાના ભાગે વહેંચવાની છે. પહેલી કોને રકમ? શીલાના ભાગે કેટલા રૂપિયા આવે જોવાનું. શીલાને ભાગે આવતી રકમ. તો આપણી પાસે રકમ કેટલી છે કુલ? રકમ હા, તો 720 ગુણ્યા 3 છે શીલાની રકમ. આપણે કોની શોધવાની છે? શીલાની શોધવાની. તો શીલાના ભાગે કેટલા હતા? 3 હતા. સરવાળો કર્યો, કુલ સરવાળો કેટલો હતો? 8 આવ્યો. હવે નીચે 8 છે, ઉપર કેટલા છે? 720 છે. તો આપણે 8 નો ઘડિયો બોલવાનો. 8 ના ઘડિયામાં ક્યારે 720 ના આવે, પણ 8 ના ઘડિયામાં 72 આવે એવી રીતે કંઈક કરવાનું. તો 8 નો ઘડિયો આખો બોલવાનો. 72 આવે છે નથી આવતા? આવે છે 8 ના ઘડિયા 72? ઘડિયા શીખો પહેલા. 8 નવા 72. તો અહીંયા શું આવશે? 8 નવા 72. આ 72 720 ની જે શું નથી એ 9 ભાગે વેચી દેવાની. 8 8 ગયા 8 વધ્યા કેટલા? 90 ગુણ્યા 3. 9 તરી કેટલા થાય? 27. 9 તરી 27. આ શૂન્ય આવી ગઈ એટલે 270. શીલાને કેટલા મળશે? 270. મળતી રકમ કેટલી છે? 270 આવી ગઈ. હવે મીનાને શોધવાની છે. મીનાને મળતી રકમ. કોને? મીનાને મળતી રકમ. પહેલા હતા 8 સ્ટેપ, પણ હવે 3 નહીં આવે. હવે શું આવશે? 5/8 આવશે. બેને 5/8 આવશે. તો 720 ગુણ્યા 5/8. ફરીથી 8 નો છોડી બોલવાનો, નવો બીજો અલગ બોલવાનો નથી. કેમ કે અહીંયા 72 છે ને, નીચે જે સંખ્યા હોય એ ઘડિયો બોલવાનો. નીચે કેટલા છે? 8. તો 8 નો ઘડિયો બોલવાનો. 8 નવા 72. 8 8 ગયા, આ શૂન્ય ઉપર ચડાવી દીધી એટલે 90 થયા. 90 ગુણ્યા 5, 9 50 કેટલા થાય? ના આવડે તો 5 નો બોલ ને. 9 5 45. હા, તો 45 થયા. આ શૂન્ય અહીંયા મૂકી દીધી કેટલા થયા? 450. મીનાને કેટલા મળ્યા? 450. મીનાને મળતી રકમ રૂપિયા 450. હવે આપણો દાખલો સાચો છે કે ખોટો એ ટેલી કરવું હોય તો આ બંનેની રકમનો સરવાળો કરવાનો. શીલાની રકમ કેટલી? 270 પ્લસ મીનાને મળતી રકમ કેટલી છે? 450. બંનેની કુલ રકમ કેટલી થાય? કુલ રકમ તો 0 5 + 7 12 નો પકડો, વધી 1 4 + 2 6 6 ને 7. બંનેની કુલ રકમ મળી ગઈ. કેટલી આવી? 720 થઈ ગઈ. આવી ગઈ 720 હતા આપણી પાસે. ઓકે, પડી ખબર? આવા બંને દાખલા જાતે ગણો હોય મોઢે. ના આવડે તો ફરી પાછા મારા પાસે આવો.